કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે અમે લોકો જઈએ છીએ લેસ્ટર, હિમાંશુના ફેવરિટ પ્લેસ ઉપર. હે હિમાંશુ? ફેવરિટ પ્લેસ. પહેલા તો આપણે રટલેન જઈએ છીએ, રટલેન પાર્ક, અને ત્યાંથી પછી લેસ્ટર ઓવરનાઇટ સ્ટે, અને કાલે જઈશું કોટ્સવોલ્ડ. કાલે જઈશું બર્ટન ઓન ધ વોટર. બટન વોટર. તમે પહેલી વખત જાવ છો દિલીપ કુમાર? ફર્સ્ટ ટાઈમ જ છે ત્યાં. ફર્સ્ટ ટાઈમ. હા. કઈ રીતનું હોય છે ત્યાં? ના એ આપણે કાલે એક્સપ્લેન કરશું, કોટ્સવોલ્ડ બતાવશું આપણે. હું કરવા જતો હતો પણ વાંધો નહીં, કાલે કરશું. સસ્પેન્સ લેવા દેવાનું અત્યારે. કાલે એટલે એની મજા જતી રહે. હે એટલે એનું જે સસ્પેન્સ હોય જતું રહે. હા સાચી. રેખાબેન મને એવું કહે છે કે મમ્મીએ તને જપનો પારો નથી મૂક્યો, તારો ઉતાપ્યો જીવ છે. અને ચારમી રેખાબેન જેવી છે. દિલીપ કુમાર કોની જેવા છે રેખાબેન? તારી જેવા. મારી જેવા? શું બેસી રહેવાનું? કંઈક ને કંઈક તો હોવું જોઈએ ફન. એને ભમરો ઉડે એટલે ઊભા થાય. રવિવારે 5 છોકરા હાચા હોય ને એવો હોલ કર્યો. એકવાર ઊભા થાય, ફ્રીજ ખોલી આવે, એકવાર ઊભા થાય, પાણી પીવા જાય, એકવાર ઊભા થાય, મીઠાઈનું બોક્સ ખોલી આવે, એક બે વાર ઊભા થાય, ટોયલેટમાં જાય. આ કામ કરે આખો દિવસ. એકલા 5 છોકરા હાચવા એવું લાગે. એવો હોલ કર્યો હોય, 5 છોકરા હાચા હોય. જો રતલેન વોટર પહોંચી ગયા છીએ, અને અહીંયા મસ્ત પિકનિક સ્પોટ છે. લાઈક આવી રીતે લેક ને બધું છે, વેરી નાઇસ છે. અને કિડ્સને પ્લે એરિયા પણ છે. ડોગ પણ તમે લાવી શકો, પણ તમારે એને લિસ્ટમાં બાંધેલું રાખવાનું. સરસ છે. આખો દિવસ તમે ફેમિલી જોડે આવ્યા હોય તો તમારો દિવસ મસ્ત સ્પેન્ડ થઈ જાય. અહીં તો બધું એટલે અહીં તો હાયા માયા થતા હોય એવું લાગે છે. તમે રહી જઈને કરો હાયા માયા કરો. તબિયત પાણી બધાયના ભાઈ બહેનો મને રાજુભાઈ, એક વિડીયોમાં મને એવું છે, પરેશભાઈ નામ ગળે મળ્યો ને તો મળી જ ના શકાય. પછી નીચે જોયું ને તો બહાર હતું. અમારે બે ને છે અંદર ભેટા જ નહીં અમાર બંનેને. કહાન ક્યાં મિની? કહાન क्या છે? કહાન હમણાં ગોચો કોઈ છે કોલી બાજુ પિકનિક કરવા બેઠા હતા, પણ ત્યાં બહુ પવન હતો એટલે આ બાજુ આવી ગયા. તડકો આવ્યો. ગામ ફર્યું ને એટલે હસી બોલતો હું કે કેવત છે કે હું કે ગાડું ફેરવે ગામ થોડું ફેરવે, પણ આપણે ગામ ફેરવ્યું. જો અહીંયા પાછા બધા ગોઠવાઈ ગયા. હું બોલ બોલ હું બોલતું લે હાલી બોલતી નથી તે. એનું પેલું રિપીટ બહુ હોય નહીં. ચાલ તો ફરી રિપીટ કરતો રીટેક તો જોઈએ. જોઈએ ચાલ બોલતો હું રેખાને હું કોમેન્ટ વાંચી હતી. ભાઈની ઘરે હું ભાઈની ઘરે ભાઈ ને બેનની ઘરે બેન આવ્યા એટલે હું સમજ ન પડી કઈ રેખાબેન. છે. રાજુભાઈ ઘરે પરેશ આવ્યો છે. ટીકુન ઘરે રેખાબેન આવ્યા છે. ઓહો પરેશભાઈ મને તમારો ડાયલોગ બહુ ગમ્યો. ઓહો દેરાણી જેઠાણી. આશાબેન ના હાથની સેવ ખમણી. આશાબેન બોલાવો, ચાલો બધાને જમવા. ચાલો જમવા આવી જાઓ. ચાલો એ લોકોને આપણું બહુ ગમે. બહુ લાઈક કરે. અસ્મિતા અને રાજુભાઈ બે પદવી આપે છે. બોલો હાલો. વન મેન આર્મી છે ભાઈ મનસુ મારે. 1000 એમને 2 લાડવા આપો. હસી 2 લાડવા ખાઈ લે હાલ. નહીં સ્પેશિયલ તમારે ટ્રીટ આપવી પડશે. કેટલું સરસ બોલ્યા અમે. આમાંથી નહીં ચાલે. બાઈટમાં તને ખવડાવશે. ટેસ્ટી બાઈટમાં નથી ખાવું.
આ કઈ અલગ ટ્રાન્સલેશન લઈને ગીગલ ક્રોસબો એનું ગુજરાતી આમ બી આ છોકરીઓને છે ને આપણને નો સમજે ને એવી ભાષા બોલવાની બહુ ટેવ છે. આ લોકોની ગોસિપ એવી જ હોય છે એમે એવા એવા અઘરા વર્ડ લઈ આવે ને કે જે આપણે ગૂગલ કરવા પડે રેસ છે દોડવાની કોણ જીતે જોઈએ ચાલો 1 2 3 રાજુભાઈ તો આજે ઈ તમે અહીંથી જોઈ લો રાજુ આગળ હતો આપણે ત્રણમાંથી હું છું ટીકુ આપણી લેડીઝ હું હતી હા પણ છેલ્લેથી પેલી છેલ્લેથી પહેલા રેખાબેન તે શું કીધું એ કહીશ મને મિલિન પપ્પી કતી હતી તે શું કર્યું એમ નહીં કે થાકી ગયો મારો દીકરો તો મારી મિની તો મને મારી છોકરી જેટલી જ વાલી હોય ને શું કેવું આશાબેન હવે કે એટલે દાંત કાઢતા હતા એમ કે તો ઈ ચાલુ થઈ ગઈ છે આ તો એમ કહે ને કે પેલી સાસુ મને એનો દીકરો વાલો હોય એમ એના જેવું. તો કે મારો દીકરો થાકી ગયો એમ તો કે આજે મારો દીકરો હું સાચી વાત છે હવે શું કે સિરિયસલી હવે મને મારી છોકરી જેટલી જ વાલી લાગે છે તો હવે એને કાંઈ કંટ્રોલ નહીં થાય રાજુભાઈ પાછી મળ્યો છે બનાવવા ચા આનો કલર જો તો સાચી વાત છે ઓલું જોયું મેગીનું છે ને કલર ચા આશાબેન ને ગમે નહીં જો ઉકાળવાની એમ બરાબર આમ તો ડોયાથી છે અંદર હું રોજ વ્યાજ પીવું આ પરાણે બનાવી નાખે અને પછી મને કે સુગર નાખી મને કહું ગાળેલી ચા મળે ઈ એન્જોય કરવાનું હોય કે મારી ગાડી નાખી એનું દુઃખ કરવાનું હોય અમાર ટીકોને ઈ નથી મળતું પણ પાછું બધુંય મળે ટીકોને મારે ગાળેલ ચા નથી ના મળતી ગાળેલી ચા તો મળે એને તો ચાય રેડી મળે છે નહીં ગાળેલ નથી મળતો કપ હાથમાં ન મળે મને તો કપ તો મારો ત્યાં પ્લેટફોર્મ પર જ પડે નહીં આ તો એનોય નહીં આ તો હિમાંશુને એને લેવાનો હિમાંશુ આમ બેસી જાય એટલે એને એમ કે મને તૈયાર ચા મળી એમ આ તો ચાય મેં જ બનાવી હોય બરાબર હું આ ખાલી એને એમ કહું કે તમે તમારા પૂરતી ચા લઈ લેજો અને મારી અંદર તપેલીમાં રહેવા દેજો મને સુગર નાખીને ઉકાળવી જોઈએ ઓકે એવું કરે મારી ગાડી લઈ અને પછી ઉપરથી સુગર નાખી દે મને એવું લાગે કે મારા માટે ચા બનાવી તો એને ફિલ્ટર કરીને આપવું પણ ઉકાળીને બનાવો કે ના તપેલીમાં ઉકાળો સુગર નાખો બસ ચા એવી બનાવજે કે રોમે રોમે ચડી જાય ટીકુ ચડે નહીં તો હું કઈ કે રોમે રોમે દીવા બળે તો રાજુ ચા એવી બનાવજે કે રોમે રોમે સુગર ચડી જાય ડાયાબિટીસ આંકડો ઈ બરાબર દિલીપ કુમાર એમ કરીને તમને સંભળાયું તમને ગેળી ચા નહીં પીવાની હવે હા તમારે કેવી પીવી છે મોડી પીવે ખાંડ વગર હા હું વિજયભાઈ ખાંડ વગરની હિમાંશુ હું ખાંડ વગરની આમ જો એક અને દીકરો આવ્યો જો અરે વાહ પૈસા વસૂલ બાકી પૈસા વસૂલો ઓલું ગીત છે ને ચા વિના મને ચેન પડે નહીં રાજુભાઈ યાદ છે તને ચાની ચુસ્કીની ચેલેન્જ છે અહીંયા કોણ લાંબી અને મોટેથી ચુસ્કી લઈ શકે ચાલો એ પાડો પરેશભાઈ હવે તો કે
વઘારેલી ખીચડીનો પ્લાન એટલા માટે મારશે સાચું કહું છું ઓલી પાઇપ અને આ બધા ગોઠવાઈ ગયા છે ખીચડી ખાવા. અસી બનાવે છે મેગી. હે અસી? મેગી મેગી પાણી ગરમ કરો. લે ઉભી બોલિંગ કરવા દે. મિની ગીમી એ લાય મિની ગીમી બોલ મિની બોલ દે ગીમી ગુડ ગર્લ ગેમ પછી ગેમ ક્રિકેટ પછી આ નવી ગેમ આવી ક્રિકેટ તો શું કે આખો દિવસ લોચપોચ કરી નાખે. અમે ઘણું રનિંગ કરી એમને પાછા રમ્યા કેવું 2 બોલ ને 2 બેટ એની જગ્યા ઉપર. અને એમાં benefit આ લોકોને એ થયો કે આપણે લોકો આમાં મને જોઈને લોકો એટલા ખુશ છે ને કે ગેમ રમવા માંડ્યા. લે વાહ. એ લોકોને એટલું entertainment ના થાત ને. એ તો જેમ વધારે એમ વધારે આવે ને યાર આમાં. શું છે રાજેશ? નસ ચડી ગઈ નસ ચડી ગઈ પગ વાળો તો આવ કરતા ફરક પડ્યો પડી કેમ ને રહ્યો એટલે ચાલી શકાય છે. છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. બાય 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 બાય. હું અહીંયા રહું છું. ગેસ શું હા હું અહીંયા જ રહું છું. ગર્લ્સ ચાલો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે હવે. મિની લઈને ચાલની પછી મિની ગાડીમાં કંઈક ખવડાવજો બેટા એનાથી કારણ કે she is hungry. ભાઈ કેમ લઈ લે બેટા જો અમે હવે પાછા શું કહે લેસ્ટર પહોંચી ગયા છીએ અને હિમાંશુ આવો ટીકો બેન આવો આવ્યા હિમાંશુ એને સાસરાને ઘરે આવ્યો છે. આ મારું બીજું ઘર છે. સ્વાગત કર્યું સ્વાગત કર્યું. કુમારને સ્વાગત તો કરો એક મિનિટ બધું ટાઈમે મળી ગયું હતું ને એમ દિલીપ મને કે મળી ગયું નહીં દિલીપ કુમાર? મેં બોલ્યો સાંભળીને કોઈ શું શું મેં કહ્યું અમારું બીજું ઘર છે બીજું ઘર છે અમારું હોલિડે હોમ છે. હોલિડે વીકેન્ડ હોમ વીકેન્ડ હોમ હોલિડે હોમ. ઘરની ક્યાં છે ખાલી નાઇટ ડ્રેસમાં આવી જવાનું બીજી કઈ ચિંતા નહીં કાશી. એ કિશન જેમ પપ્પા તો હવે હું કે ટીકુ ભાઈ જેમ તમે કરવા માંડ્યા એડ્રેસ કરીને જવા માંડ્યા છે કે તો હવે પછી ઘરમાં પહોંચે નહીં પહેલા આજનો વ્લોગ પૂરો કરી એટલે આપણે પછી અહીંથી નવો ચાલુ થશે આજે મારે ઓકે ત્યારે તો આજ તું રાતનો એક કરી નાખીશ. રાતના ચેક કરી નાખીશ. તો હવે અમે લોકો શું કહેવાય કે રતલેન વોટર પાર્કમાંથી ઘરે આવી ગયા અને હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ ફોર વોચિંગ બાય. બાય